ओके, तो आज આપણે પેજ નંબર 27 થી સ્ટાર્ટ કરીએ છીએ। લાસ્ટ ટાઈમ તમને પેજ નંબર 27 ની લાસ્ટ લાઈન સુધી એક લિંક મોકલાવેલી છે। આજે આપણે પેજ નંબર 27 ની લાસ્ટ લાઈન થી સ્ટાર્ટ કરશું। તો પેજ નંબર 27 ની લાસ્ટ લાઈનમાં તમને આવું આપેલું છે, after 4 months of resistance, after એટલે પછી, resistance એટલે વિરોધ, તો 4 મહિનાના વિરોધ પછી the women, હવે પેજ નંબર 28 પર જોઈએ, the women succeeded in saving their forests. succeed એટલે સફળ થવું અને સેવિંગ એટલે બચાવવામાં, ફોરેસ્ટ એટલે જંગલ। તો 4 મહિનાના વિરોધ પછી મહિલાઓ તેઓના જંગલ બચાવવામાં સફળ થઈ। ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા કે મંડળ। તો આ સ્ત્રીઓનું એક સંસ્થા કે મંડળ હતું કે જેને નેમ આપેલું હતું, બ્રેકેટમાં આપણે આપ્યું છે ધ મહિલા મંગળ દળ। તો આને મહિલા મંગળ દળ એવું નામ આપેલું હતું। એ મહિલા મંગળ દળે then decided to revive the degraded forests. then એટલે પછી, decide એટલે નક્કી કરવું, revive એટલે પુનર્જીવિત કરવું, degraded એટલે નાશ પામેલું। તો આ મહિલા મંગળ દળે પછી નાશ પામેલ જંગલોને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું। On the basis of the number of cattle owned by each family, on the basis of એટલે ના આધાર પર, number of એટલે સંખ્યા, cattle એટલે પશુ, owned એટલે માલિકી ધરાવવી, અને each family એટલે દરેક કુટુંબ। તો દરેક કુટુંબ દ્વારા ધરાવાતી માલિકીની, પશુઓની માલિકીની સંખ્યા પર આધારિત contributions were raised to employ a forest guard. contribution એટલે ફાળો, raise એટલે એકઠો કરવું। તો raise contribution એટલે ફાળો એકઠો કરવો, ટુ એમ્પ્લોય એટલે કામ આપવું કે રોજગારી આપવી, ફોરેસ્ટ ગાર્ડ એટલે વન્ય રક્ષક, જંગલનું રક્ષણ કરનાર હોય એવી વ્યક્તિ। તો આ સ્ત્રીઓએ પોતાના કુટુંબ દ્વારા માલિકી ધરાવતા પશુઓની સંખ્યા પર આધારિત રહીને એક ફાળો એકઠો કર્યો કે જે ફાળો એકઠો કરવાનો હેતુ હતો આ વન રક્ષક ने काम આપવાનો, રોજગારી આપવાનો। who was paid ₹300 per month, કે જે આ વન રક્ષક હતો તેને પર મંથ એટલે દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। for 3 years એટલે 3 વર્ષ સુધી the arrangement worked well, arrangement એટલે વ્યવસ્થા, વર્ક વેલ એટલે સારી રીતે કામ કરવું। તો 3 વર્ષ સુધી આ બધી વ્યવસ્થા તો સારી રીતે કામ કરી, મતલબ ચાલ્યું। બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, અરાઇઝ એટલે ઊભું થવું, જેનું ભૂતકાળ છે અરોઝ। તો પછી સમસ્યાઓ ઊભી થઈ। ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, જે વન રક્ષક તરીકે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી વનનું રક્ષણ કરવા માટે, એ વ્યક્તિ જે છે એ નેગ્લિજન્ટ એટલે ઉપેક્ષિત બની ગયો, પોતાની ડ્યુટી તરફ એ ધ્યાન આપતો ન હતો। એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, પ્રોટેક્શન એટલે રક્ષણ અને લૂઝ એટલે ઢીલું, અને આ જંગલનું રક્ષણ કરવાનું કાર્ય ઢીલું થઈ ગયું હતું। Once the women discovered this, અહીં ડિસ્કવર એટલે શોધ કરવું નહીં, ડિસ્કવર એટલે ખબર પડવી।
તો એકવાર સ્ત્રીઓને આ વાતની ખબર પડી કે પેલો વનરક્ષક છે એ ઉપેક્ષિત બની ગયો છે અને રક્ષણ કરવાનું કાર્ય છે એ ઢીલું પડી ગયું છે, ત્યારે they abolished the post. Abolish એટલે નાબૂદ કરવું કે રદ કરવું. પોસ્ટ એટલે જગ્યા. તો આ વનરક્ષકની જગ્યા આ સ્ત્રીઓએ રદ કરી નાખી હતી, નાબૂદ કરી નાખી હતી. And decided to guard the forest themselves. Decide એટલે નક્કી કરવું, guard એટલે રક્ષણ કરવું. તો આ જે ફોરેસ્ટ એટલે જંગલો હતા એ જંગલનું તેઓની જાતે જ રક્ષણ કરવાનું તેઓએ નક્કી કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Now the મહિલા મંગળ દળ has assigned the duty of looking after the forest to a group of village women. Now એટલે હવે, assign એટલે સોંપવું, ડ્યુટી એટલે ફરજ. તો આ મહિલા મંગળ દળે હવે ફરજ સોંપવાનું નક્કી કર્યું. શેની ફરજ? તો કે ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ. લુક આફ્ટર એટલે સંભાળ રાખવી. તો આ જંગલોની સંભાળ રાખવાની ડ્યુટી સોંપવાનું આ મહિલા મંગળ દળે નક્કી કર્યું. કોને જવાબદારી સોંપવાની? તો કે ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. ગ્રુપ એટલે સમૂહ, વિલેજ વિમેન એટલે ગામડાની સ્ત્રીઓ. તો એ ગામડાની સ્ત્રીઓને એ ડ્યુટી એટલે કે ફરજ સોંપવાનું તેઓએ નક્કી કર્યું. This responsibility is shared among 15 women in rotation. Responsibility એટલે જવાબદારી, શેર એટલે વહેંચવું. તો આ જવાબદારીને વહેંચવામાં આવી હતી among એટલે ની વચ્ચે. બે વચ્ચે કેવું હોય તો between કહેવાય, બે કરતા વધુ વચ્ચે કેવું હોય તો among કહેવાય. તો રોટેશન એટલે વારાફરતી. તો 15 સ્ત્રીઓના ગ્રુપને વારાફરતી આ જવાબદારી વહેંચવામાં આવી હતી. 10 એટલે આમ, the duty for each woman comes after 15 days. each woman એટલે દરેક સ્ત્રી, ડ્યુટી એટલે ફરજ. તો આમ દરેક સ્ત્રી માટેની ફરજ 15 દિવસે એક વખત આવતી હતી. As one woman said, ત્યારે એક સ્ત્રીએ કહ્યું, on these days we leave our work. on these days એટલે આ ફરજના દિવસોમાં, leave એટલે છોડી દેવું, our work એટલે અમારું કાર્ય. તો આ દિવસોમાં અમે અમારું જે ઘરનું કાર્ય હોય છે એ છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. તો અમે જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ એટલે કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. ઓક છે એ વૃક્ષનો પ્રકાર છે. તો અમારા આ ઓક પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષો લાઈક એટલે ના જેવા. તો એ ઓક પ્રકારના વૃક્ષો અમારા બાળકો જેવા છે. વન્સ એટલે એકવાર. હવે એક ઘટના બની હતી એના વિશે કહીએ છીએ. વેન અ માઇગ્રન્ટ શેફર્ડ. માઇગ્રન્ટ એટલે બહારના વિસ્તારમાંથી આવેલું, શેફર્ડ એટલે ભરવાડ. તો બહારના વિસ્તારમાંથી આવેલો એક ભરવાડ એક વખત શું કરે છે? તો કે allowed his goats to graze in the protected forest area. allow એટલે છૂટ આપવી, graze એટલે ચરવું, goats એટલે બકરીઓ. તો આ ભરવાડ છે પોતાની બકરીઓને ચરવા માટે છૂટ આપે છે. કઈ જગ્યાએ? પ્રોટેક્ટેડ એટલે રક્ષિત, જેનું રક્ષણ કરાયેલું હોય તેવું. ફોરેસ્ટ એરિયા એટલે વન વિસ્તાર. તો રક્ષિત એવા વન વિસ્તારમાં પોતાની બકરીઓને ચરવાની છૂટ પેલો બહારથી આવેલો ભરવાડ આપે છે. ત્યારે ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ. ટેક અવે એટલે લઈ જવું, ઉપાડી જવું. તો આ સ્ત્રીઓ છે એ બકરીઓને ઉપાડી ગઈ. એન્ડ ફાઇન્ડ ધ શેપર્ડ ₹200. ફાઇન એટલે દંડ કરવો.
અને પેલા શેફર્ડ એટલે ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. Villagers themselves એટલે ગામવાસીઓને પણ ફાઇન એટલે દંડ કરવામાં આવે છે. અપ ટુ ₹100 એટલે 100 રૂપિયા સુધીનો. શેના માટે? તો કે કટિંગ ટ્રીઝ એટલે વૃક્ષો કાપવા માટે, અને ફાયરવુડ એટલે બળતણ. તો પોતાના બળતણ માટે વૃક્ષો કાપવા બદલ આ ગામવાસીઓને પણ 100 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોશું આપણે. થેન્ક્સ ટુ નેચર. નેચર એટલે પ્રકૃતિ કે કુદરત. તો આ કુદરતનો આભાર. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. સ્ટ્રેન્થ એટલે શક્તિ. તો આ સ્ત્રીઓની જે શક્તિ છે એનો પણ આભાર. The mixed natural of forests are now recovering in all parts of Gadwal. Mixed એટલે મિશ્રિત પ્રકારના, નેચરલ એટલે કુદરતી, ઓક ફોરેસ્ટ એટલે ઓક પ્રકારના વૃક્ષો ધરાવતા જંગલો, રિકવરિંગ એટલે પુનર્જીવિત થવું, ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ એટલે ગઢવાલ વિસ્તારના બધા જ ભાગમાં આવા મિક્સ પ્રકારના ઓક વૃક્ષ ધરાવતા જંગલો જે છે એ હવે પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ પણ the women still have to be very vigilant. Still એટલે હજુ પણ, vigilant એટલે જાગૃત, પણ સ્ત્રીઓએ હજુ પણ જાગૃત રહેવું પડે છે. In 1980, for example, 1980 ની સાલમાં ઉદાહરણ તરીકે કહીએ તો the મહિલા મંગળ દળ agreed to help the forest department in tree planting. તો 1980 ની સાલમાં આ જે સ્ત્રીઓનું મહિલા મંગળ દળ હતું એ દળ અગ્રીડ એટલે સહમત થયું હતું, પ્લાન્ટિંગ એટલે રોપવામાં. તો પ્લાન્ટિંગ ટ્રીઝ એટલે વૃક્ષો રોપવામાં, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે વન વિભાગ. તો 1980 ની સાલમાં ઉદાહરણ તરીકે કહીએ તો આ મહિલા મંગળ દળ જે છે એ વન વિભાગ સાથે વૃક્ષો રોપવાની બાબતમાં સહમત થયું હતું. They dug 15,000 pits. ડીગ એટલે ખોદવું, એનો ભૂતકાળ છે ડગ. પિટ્સ એટલે ખાડા. તો આ મહિલાઓએ 15,000 જેટલા ખાડાઓ ખોદ્યા. બટ પણ then they found that, પછી આ સ્ત્રીઓને ખબર પડી કે the department was only interested in planting poplars. ડિપાર્ટમેન્ટ મતલબ વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ઓનલી ઇન્ટરેસ્ટેડ એટલે માત્ર રસ હોવો. ઇન પ્લાન્ટિંગ એટલે રોપવામાં. પોપ્લર એક પ્રકારના વૃક્ષનું નામ છે. વિદેશના એવા વૃક્ષ છે પોપ્લર કે જે વ્યાપારિક ધોરણે કામ આવે તેવું લાકડું એમાં બનતું હોય, એવા પ્રકારના વૃક્ષોનું નામ છે પોપ્લર્સ. તો આ ડિપાર્ટમેન્ટ છે એ આવા પોપ્લર પ્રકારના વૃક્ષો રોપવામાં જ તેને રસ છે, આવું સ્ત્રીઓને ખબર પડી. The women refused to allow the planting of the poplar. Refuse એટલે ના પાડવી, allow એટલે છૂટ આપવી, in planting એટલે રોપવામાં. તો સ્ત્રીઓએ આવા પોપ્લર પ્રકારના વૃક્ષો રોપવાની છૂટ આપવાની ના પાડી. which is a foreign commercial tree. which એટલે કે જે, પોપ્લર માટે કહે છે કે આ પોપ્લર શું છે એ કહે છે કે જે ફોરેન એટલે વિદેશી, કોમર્શિયલ એટલે વ્યાપારિક ધોરણનું, અને ટ્રી એટલે વૃક્ષ. ટૂંકમાં ફર્નિચર જેવા કામમાં લાકડું જે વપરાતું હોય, એવા વ્યવસાયોમાં લાકડા વપરાતા હોય એ પ્રકારના વૃક્ષ જે છે એવું આ પોપ્લર વૃક્ષ છે. ઇન્સ્ટેડ એટલે તેને બદલે
they forced the forest department. they मतलब આ સ્ત્રીઓ, તો આ સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે વન વિભાગને ફોર્સ એટલે ફરજ પાડવી કે દબાણ કરવું. તો સ્ત્રીઓએ વન વિભાગને એક કામ કરવા માટે દબાણ કર્યું કે to plant different kinds of indigenous fodder trees. to plant એટલે રોપવા માટે, different kinds of એટલે અલગ અલગ પ્રકારના, indigenous એટલે સ્વદેશી, fodder trees એટલે પશુઓના ચારા માટે ઉપયોગમાં આવે તેવા વૃક્ષો. તો આ સ્ત્રીઓએ વન વિભાગને દબાણ કર્યું કે તે આવા પશુઓના ચારા માટે અલગ અલગ પ્રકારના સ્વદેશી વૃક્ષો રોપે. that would benefit them directly. that એટલે કે જે વૃક્ષો, benefit એટલે લાભ આપવો, directly એટલે સીધી જ રીતે, જે વૃક્ષો સીધી જ રીતે આ સ્ત્રીઓને લાભ આપે એવા વૃક્ષો રોપવાની સ્ત્રીઓએ છૂટ આપી. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. thus એટલે આમ the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. natural forests એટલે કુદરતી જંગલો, regenerating એટલે પુનર્સર્જન થવું, hilly areas એટલે પર્વતીય વિસ્તારો, ટેકરીવાળા વિસ્તારો, many parts of ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના ઘણા બધા ભાગોમાં. તો આમ ઉત્તર પ્રદેશના ઘણા બધા ભાગોમાં કુદરતી જંગલો છે, પર્વતીય વિસ્તારોમાં એનું પુનર્સર્જન થઈ રહ્યું છે. in addition to એટલે ઉપરાંત કે વધારામાં, supporting local agriculture and animal husbandry. support એટલે ટેકો આપવો, એગ્રીકલ્ચર એટલે ખેતી અને લોકલ એટલે સ્થાનિક. તો આવા વૃક્ષો કે જંગલો જે છે એ સ્થાનિક ખેતીમાં પણ ટેકો આપે છે, તેમજ એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન ઉદ્યોગ. તો પશુપાલનમાં પણ એ વૃક્ષો છે, જંગલો છે, ઉપયોગી છે. The regenerated forests have reduced the intensity of floods and soil erosion. Regenerated એટલે પુનર્સર્જિત થયેલું, forests એટલે જંગલો, reduce એટલે ઘટાડવું, ઓછું કરવું, intensity એટલે તીવ્રતા, flood એટલે પૂર, અને soil erosion, soil એટલે જમીન ને erosion એટલે ધોવાણ. તો આવા પુનર્જીવિત થયેલા, પુનર્સર્જિત થયેલા જે જંગલો છે એ જંગલોએ પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, એ તીવ્રતાને રિડ્યુસ એટલે ઘટાડી દીધી છે. and have ensured a permanent water supply. ensure એટલે સુનિશ્ચિત કરવું, permanent એટલે કાયમી, water supply એટલે પાણીનો પુરવઠો. તો આ જંગલોએ પાણીના કાયમી પુરવઠાને પણ સુનિશ્ચિત કરેલો છે. કહેવાનો મતલબ કે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ પણ થઈ શકે છે જંગલોને કારણે. The practice of community protection of forests has spread to many neighboring villages. Practice એટલે પદ્ધતિ, community એટલે સામૂહિક, protection એટલે રક્ષણ, forests એટલે જંગલો. તો આ જંગલોનું સામૂહિક રક્ષણ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સ્પ્રેડ એટલે ફેલાયેલી છે. કઈ જગ્યાએ? તો કે ટુ મેની નેબરિંગ વિલેજીસ. નેબરિંગ એટલે અડોશ પડોશના મતલબ આજુબાજુના, વિલેજીસ એટલે ગામડાઓ. તો આજુબાજુના ગામડાઓમાં પણ આ પદ્ધતિ ફેલાયેલી છે. ઇન ફેક્ટ
એટલે હકીકતમાં this is probably the only effective way to tackle this terribly urgent national task. Probably એટલે સંભવિત રીતે, only effective way એટલે માત્ર અસરકારક રીત, to tackle એટલે હલ કરવું, urgent એટલે તાત્કાલિક કે તાકીદનું હોય તેવું, નેશનલ ટાસ્ક એટલે રાષ્ટ્રીય કાર્ય. તો આ જે બાબત છે એ સંભવિત રીતે આપણા ભયાનક, ટેરિબલી એટલે ભયાનક કે ભયંકર, તો ભયંકર એવા તાત્કાલિક રાષ્ટ્રીય કાર્ય જે છે એને હલ કરવા માટેની આ એકમાત્ર અસરકારક રીત કે માર્ગ છે. ચલો યુનિટ 3 માં રીડ 1 છે એ કમ્પ્લીટ થયું. આપણે હવે આપણે યુનિટ 3 માં રીડ નંબર 2 કે જે તમને પેજ નંબર 30 પર આપેલું છે, ત્યાં એક પોએમ આપેલી છે. ત્યાં તમને એક પોએમ આપેલી છે અને પોએમનું ટાઇટલ પેજ નંબર 30 પર પોએમનું ટાઇટલ આપેલું છે Woodman spare that tree. Woodman spare that tree. Woodman એટલે કઠિયારો, spare એટલે રહેવા દેવું, that tree એટલે પેલું વૃક્ષ. તો કઠિયારા પેલા વૃક્ષને તું રહેવા દેજે, મતલબ કાપતો નહીં. આવું કહેનાર છે કવિનું નેમ ત્યાં આપેલું છે, પોએટ નેમ આપેલું છે જ્યોર્જ પોપ મોરિસ. આ જ્યોર્જ પોપ મોરિસ નામના કવિ આવું કઠિયારાને કહે છે કે કઠિયારા પેલા વૃક્ષને તું રહેવા દેજે. આવું એટલા માટે કહે છે કારણ કે આ જે કવિ છે જ્યોર્જ પોપ મોરિસ એ એક વખત પોતાના ઘર પાસે એક કઠિયારો આવે છે અને એ કઠિયારો પોતાના ઘર પાસેનું એક વૃક્ષ કાપવાનું શરૂ કરે છે. ત્યારે એ કઠિયારાને રોકી અને એને કઠિયારાને કહે છે કે તું આ વૃક્ષ રહેવા દે છે, એને કાપતો નહીં. કારણ કે આ વૃક્ષ નીચે કવિએ પોતાનું બાળપણ વિતાવેલું છે. બાળપણની પોતાની જે લાગણીઓ છે એ વૃક્ષ સાથે જોડાયેલી છે. તેના કવિના જે પૂર્વજો છે, પિતાના પિતા, એ પૂર્વજોએ આ વૃક્ષને રોપેલું હતું. તો એના કુટુંબની લાગણી આ વૃક્ષ સાથે જોડાયેલી હોવાને કારણે કવિ એ કઠિયારાને વૃક્ષ કાપતા રોકે છે. આ વૃક્ષ કાપતા રોકે છે એ સમયે કવિ કઠિયારાને શું જણાવે છે એ અહીં આપણે આપવામાં આવેલું છે. તો ચાલો આપણે યુનિટ 3 ના રીડ 2 માં પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી એ પોએમ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 30 પર તમને આપેલ છે. બીજી એક વાત કહેવાની છે કે આ પોએમ જે છે એમાં કવિ થોડી પોએટિક લેંગ્વેજનો યુઝ કરે છે, કાવ્યમય ભાષાનો ઉપયોગ કરે છે. આ કાવ્યમય ભાષા મતલબ કવિ પોતાની કાવ્ય લખતી વખતે થોડી છૂટછાટ લેતા હોય છે, અમુક શબ્દોમાં ફેરફારો કરતા હોય છે, પોતાની ભાષામાં લખતા હોય છે. તો આવા શબ્દો જ્યારે આવે ત્યારે ખરેખર એનો મીનિંગ શું થાય એ સમજીને આપણે ત્યાં એનો અર્થ સમજવાનો છે. તો એવા શબ્દોનું થોડું લિસ્ટ અહીં તમને આપવામાં આવેલું છે. મેં અહીં લિસ્ટ લખેલું છે. એક પહેલો વર્ડ અહીં તમને આપેલો છે AX. હવે આવો કોઈ વર્ડ એક્ચ્યુઅલી નથી પણ પોએટિક લેંગ્વેજ છે, કવિ આવું લખેલું છે. આ AX આવે ત્યારે આપણે ખરેખર સમજવાનું છે AXE મતલબ કુહાડી. બીજો એક વર્ડ આપેલો છે ધાય, THY. ધાય છે એ યોર સર્વનામનું જૂનું રૂપ છે. એટલે જ્યાં જ્યાં ધાય આવે ત્યાં આપણે યોર એવું સમજવાનું છે. એવું જ એક આપેલું છે OER. એ ઓવરનું શોર્ટ ફોર્મ છે. એટલે આવું જ્યારે આવે ત્યારે આપણે ઓવર સમજવાનું છે. એ જ રીતે ટોઝ આવેલું છે, શોર્ટ એન્ડ ફોર્મ છે અને એ છે ઇટ વોઝ કે ધેટ વોઝ. તો ટોઝ આવે ત્યારે ઇટ વોઝ કે ધેટ વોઝ સમજવાનું છે. ત્યાર પછી અહીં એક વર્ડ આપેલો છે વુડ્સ.
માટે સમજવાનું છે વુડ. આ વુડ નું જૂનું રૂપ છે વુડ્સ, રાઈટ? તો જ્યારે વુડ્સ આવે ત્યારે વુડ સમજશું. અને ધાવ આ પણ એક સર્વનામ છે. યુ સર્વનામ છે એનું જૂનું રૂપ છે ધાવ. અને હજુ એક વર્ડ આવશે સ્કાઈસ, SKIES. જ્યારે સ્કાઈસ આવે ત્યારે એ ના માટે સમજવાનું છે સ્કાય મતલબ આકાશ. કારણ કે આ સ્કાય છે એ એકવચન જોઈએ, બહુવચન હોય નહીં. પણ કવિ પોતાની રીતે બહુવચન કરીને લખતા હોય છે પોતાની ભાષામાં, ત્યારે આપણે સમજવું પડે છે સ્કાય. કારણ કે આકાશ વધારે ન હોય, એક જ હોય. તો સ્કાઈસ આવે ત્યારે આપણે સ્કાય સમજશું. હવે આપણે પોએમ સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 30 પર પોએમ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારો, સ્પેર એટલે રહેવા દેવું, ધેટ ટ્રી એટલે પેલું વૃક્ષ. તો કવિ જ્યોર્જ પોપ મોરિસ કઠિયારાને કહે છે કે કઠિયારા તે વૃક્ષને તું રહેવા દેજે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પોએમ. આવું આપ્યું છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. કવિ કઠિયારાને સંબોધીને કહે છે કે કઠિયારા તું પેલા વૃક્ષને સ્પેર એટલે રહેવા દેજે, મતલબ કાપતો નહીં. ટચ નોટ અ સિંગલ બાવ. ટચ એટલે સ્પર્શ કરવો, સિંગલ એટલે એક પણ, બાવ એટલે ડાળી. તો તેની એક પણ ડાળીને તું સ્પર્શ કરતો નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. ઇન યુથ એટલે યુવાની મતલબ કિશોરાવસ્થામાં. ઇટ એટલે વૃક્ષે. શેલ્ટર એટલે આશ્રય કે આશરો આપવો. તો કવિ કહે છે કે મારી કિશોરાવસ્થામાં, મારા યુવાનીમાં તે વૃક્ષે મને આશ્રય આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. આઈ વિલ શોર્ટ માય બુશ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. તો હવે હું તે વૃક્ષનું રક્ષણ કરીશ. It was, હમણાં જ મેં તમને સમજાવ્યું હતું ત્યારે આપણે સમજવાનું છે it was કે that was. તો it was my forefathers hand. forefather એટલે પૂર્વજો, પિતાના પિતા, એના પિતા. તો એને forefathers કહેવાય. hand એટલે હાથ. તો એ મારા પૂર્વજોનો હાથ હતો. that placed it near his spot. that એટલે કે જે હાથે. હવે પ્લેસ નો અર્થ અહીં સ્થળ નથી કરવાનો. પ્લેસ એટલે રોપવું. એનો ભૂતકાળ છે પ્લેસ્ડ એટલે રોપ્યું હતું. ઈટ એટલે વૃક્ષને, નિયર એટલે નજીક, અને કોટ એટલે ખાટલો. પહેરવા માટેના કોટ માટે સ્પેલિંગ છે COAT અને આ આપ્યું છે COT. તો મારા પૂર્વજોનો એ હાથ હતો કે જે હાથે તેના ખાટલા પાસે આ વૃક્ષને રોપેલું હતું. પ્લેસ એટલે રોપવું. There woodman let it stand. અરે કઠિયારા, let it stand એટલે તે વૃક્ષને તું ઊભું રહેવા દે. let એટલે કોઈ ક્રિયા કરવા દેવી. સપોઝ આપણે એમ કે મને બોલવા દો તો let me speak. મને લખવા દો let me write. મને દોડવા દો let me run. તો આવી રીતે let it stand એટલે તે વૃક્ષને તું ઊભું રહેવા દે. Thy axe shall harm it not. thy એટલે તારું. thy માટે આપણે યોર એવું સમજવાનું છે. x આપ્યું છે ax, ખરેખર આપણે સમજવાનું છે axe મતલબ કુહાડી. તો thy x મતલબ your x એટલે કે તારી કુહાડી. shall harm, harm એટલે નુકસાની પહોંચાડવી. તો thy axe shall harm it not મતલબ તારી કુહાડી તે વૃક્ષને નુકસાન કરશે જ નહીં. That old familiar tree. Old એટલે જૂનું, familiar એટલે પરિચિત. તો પેલું જૂનું પરિચિત આ વૃક્ષ છે. Whose glory and renown. Whose એટલે જેનું, જે વૃક્ષનું. ગ્લોરી એટલે ભવ્યતા અથવા કીર્તિ. renown એટલે પ્રખ્યાતિ. તો જે વૃક્ષની કીર્તિ અને પ્રખ્યાતિ જે છે તે
are spread over land and sea. Are spread એટલે ફેલાયેલી છે. ઓવર માટે અહીં આપણે જોયું હતું આ આપ્યું છે એટલે ઓવર સમજવાનું છે. ઓવર એટલે નામ પર, લેન્ડ એટલે જમીન અને સી એટલે દરિયો. તો જમીન અને દરિયા પર એવું અહીં અર્થ નથી કરવાનો, કારણ કે લેન્ડ એન્ડ સી એક શબ્દ પ્રયોગ છે. લેન્ડ એન્ડ સી આપણે ભગવાન માટે કહીએ છીએ ભગવાન સર્વત્ર છે. બીજું એવું કહે છે ભગવાન જળ અને સ્થળમાં બધે છે. તો જળ એટલે અહીં સી અને સ્થળ એટલે લેન્ડ. તો જળ અને સ્થળમાં મતલબ સર્વત્ર. તો લેન્ડ એન્ડ સી નો અહીં અર્થ કરવાનો છે સર્વત્ર. તો જે વૃક્ષની કીર્તિ અને પ્રખ્યાતિ સર્વત્ર, જળ અને સ્થળમાં સર્વત્ર ફેલાયેલી છે. And wouldst thou hew it down? Wouldst માટે અહીં આપણે જોયું હતું wouldst આવે ત્યારે શું સમજવાનું છે would, અને thou આવે ત્યારે શું સમજવાનું છે you. તો wouldst thou મતલબ would you. તો would you સમજવાનું છે. hew એટલે કાપવું. તો hew it down એટલે તેને કાપી નાખ. તો કવિ કઠિયારાને પૂછે છે શું તું આવા વૃક્ષને કે જેની કીર્તિ અને પ્રખ્યાતિ છે એ સર્વત્ર ફેલાયેલી છે એવા વૃક્ષને શું તું કાપી નાખીશ? સામેની કોલમમાં જોઈએ હવે. woodman forbear thy stroke. કઠિયારાને સંબોધીને કવિ કહે છે કે કઠિયારા, forbear એટલે સંયમ રાખવો, thy એટલે તારું, thy means your, અને stroke એટલે કુહાડીનો ઘા કે પ્રહાર. તો કઠિયારા તારી કુહાડીનો પ્રહાર જે છે, ઘા છે, એના પર તું સંયમ રાખજે. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈસ. કટ નોટ એટલે કાપતો નહીં. અર્થનો અર્થ અહીં કરવાનો છે જમીન. બાઇન્ડ એટલે બાંધવું, એનું ભૂતકૃદન છે બાઉન્ડ એટલે બંધાયેલું. તો અર્થ બાઉન્ડ એટલે જમીન સાથે બંધાયેલું કે જમીન સાથે જકડાયેલું. ટાઈસ એટલે મૂળ. તો વૃક્ષના જે મૂળ હોય, તો જે વૃક્ષના મૂળ જમીન સાથે બંધાયેલા છે એવું આ વૃક્ષ છે ને તું કાપતો નહીં. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક. સ્પેર એટલે રહેવા દેજે. એજ્ડ એટલે મોટી ઉંમરનું. ઓક એટલે ઓક પ્રકારનું વૃક્ષ. તો ઓક પ્રકારના મોટી ઉંમરના વૃક્ષને તું રહેવા દેજે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. આપણે ઘણા લોકોને કહે છે કે આ ટાવર જેવા છે, મતલબ બહુ ઊંચા હોય તો આપણે એમ કહીએ છીએ કે આ ટાવર જેવા છે. તો અહીં ટાવર વર્બ તરીકે ક્રિયાપદ તરીકે આવે છે. ટાવર એટલે ઊંચું ને ઊંચું જવું, અને ટાવરિંગ એટલે ઊંચું ને ઊંચું જતું હોય તેવું. ટુ એટલે તરફ, અને સ્કાઈસ માટે તમને કીધું હતું સ્કાય સમજવાનું છે, કારણ કે પોએટિક લેંગ્વેજ છે. એટલે આપણે બહુવચન આકાશના ન હોય, એક જ આકાશ હોય, એટલે સ્કાઈસ આવે ત્યાં શું સમજવાનું છે? સ્કાય. તો ટાવરિંગ ટુ ધ સ્કાય મતલબ આકાશ તરફ ઊંચું ને ઊંચું જતું હોય તેવું આ વૃક્ષને તું રહેવા દેજે. વેન બટ એન આઇડલ બોય. કવિ હવે પોતાના વિશે કહે છે. વેન એટલે જ્યારે, આઇડલ એટલે નવરું, કામ વગરનું. તો હું જ્યારે નવરો છોકરો હતો, કહેવાનો મતલબ કે જ્યારે હું નાનો હતો ત્યારે I sought its grateful set. sought એક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, અને ક્રિયાપદ છે seek, SEEK. seek એટલે શોધવું, મેળવવું કે માંગવું. હાઇડ એન્ડ સીક માં seek એટલે શોધવું, હાઇડ એટલે સંતાઈ જવું, seek એટલે શોધવું. પછી seek પરમિશન એટલે પરવાનગી માંગવી, તો ત્યાં seek નો અર્થ માંગવું થાય. અહીં seek નો અર્થ મેળવવું છે. ઈ seek નું ભૂતકાળ આપ્યું છે આ sought. તો I sought એટલે હું મેળવતો. ગ્રેટફુલ એટલે આભાર માની શકાય તેવું. એક શબ્દમાં કહીએ તો કૃતજ્ઞ. અને સેડ એટલે છાંયો. તો હું જ્યારે નાનો હતો ત્યારે આ વૃક્ષનો કૃતજ્ઞ કહી શકાય તેવો છાંયો મેળવતો. In all their gushing joy. gushing એટલે ઉમળકા ભરેલું, joy એટલે આનંદ. તો પોતાના ઉમળકા ભર્યા આનંદમાં આવે છે. તો પોતાના ઉમળકા ભર્યા આનંદમાં
Here too my sisters played. Here એટલે અહીં too એટલે પણ, my sisters played એટલે મારી બહેનો રમતી. તો પોતાના ઉમળકા ભર્યા આનંદમાં મારી બહેનો પણ અહીં આ વૃક્ષ નીચે રમતી. My mother kissed me here. કવિ કહે છે કે મારી માતા મને આ વૃક્ષ નીચે કિસ કરતી હતી. My father pressed my hand. પ્રેસ એટલે દબાવવું, મતલબ પંપાળવું. તો મારા ફાધર પણ આ વૃક્ષ નીચે મારા હાથને દબાવતા હતા કે પંપાળતા હતા, હાથ ફેરવતા હતા. તો આ બધી એના કુટુંબના વ્યક્તિ સાથેની લાગણી વ્યક્ત થાય છે. Forgive this foolish tear. Forgive એટલે માફ કરી દેવું. foolish એટલે મૂર્ખામી ભર્યું, લાગણી ભરેલું. tear એટલે આંસુ. તો આ બધી foolish tear એટલે લાગણીના આંસુ, મતલબ આ બધી લાગણીની વાતો છે. એ વાતોને ચાલતું forgive એટલે માફ કરી દે. but પણ let that all of stand. let stand એટલે ઊભું રહેવા દે. all એટલે ઘરડું અને ઓક એટલે ઓક પ્રકારનું. તો પેલું ઘરડું ઓક પ્રકારનું જે વૃક્ષ છે એને તો ઊભું રહેવા દેજે. તો આવી આ સ્ટોરી છે પોએમની. કવિની વૃક્ષ સાથેની લાગણી વ્યક્ત થાય છે, રાઈટ. તો આજે આપણે આટલું રાખશું, કારણ કે નેટવર્કના પ્રોબ્લેમને કારણે ડાયરેક્ટ યુટ્યુબમાં આની આપણે લીધું છે આજે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને સાહેબ બંધ કરવાનું છે, યુટ્યુબમાં છે તો ક્યાંથી કરવાનું? આ યુટ્યુબમાં બંધ કરવાનું છે અત્યારે, અને હવે બંધ કરી દેવું હતું એટલે યુટ્યુબમાં લે સીધું. હા, અત્યારે યુટ્યુબમાં